ચાલો હવે અત્યાર સુધી આપણે ઇલસ્ટ્રેશનના સમ છે એ ગણતા હતા. હવે આગળ આપણે એક્સરસાઇઝનો ફર્સ્ટ સમ છે એ આપણે ગણવા જઈ રહ્યા છીએ. શ્રી પરિમલ ઘોષ. ઓકે, બિઝનેસને રિલેટેડ સમ છે. હવે તમે જોવા જાઓ તો ઘણું મોટું તમને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપેલું છે. એડજસ્ટમેન્ટ નથી આપ્યા પણ ઘણી બધી નવી વસ્તુઓ છે એ તમને આ દાખલામાં જોવા મળશે. ઓકે, તો સૌથી પહેલાં બિઝનેસનો સમ હોય એટલે સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી થાય તો કે નેટ પ્રોફિટ એઝ પર P&L એકાઉન્ટ. તો પ્રોફિટ છે એ કેટલો આપેલો છે તમને? 9 લાખ રૂપિયા. ઓકે, હવે અમુક વસ્તુઓ છે આમાંથી લેસ થતી હશે અને અમુક વસ્તુઓ શું થતી હશે? એડ થતી હશે. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ડેબિટ સાઈડ કે ભાઈ ઓપનિંગ સ્ટોક છે એ કેટલો છે? બરાબર છે કે અવાજ ઓછો કરું? ઓપનિંગ સ્ટોક છે એ રૂપીસ કેટલો છે? 5 લાખ રૂપીસ છે. ઓકે, તો આપણો બિઝનેસને રિલેટેડ કોઈ વસ્તુ આઉટ ઓફ બિઝનેસ છે નહીં અથવા તો પર્સનલ કે કેપિટલ એક્સપેન્સ નથી. પરચેઝીસ તો એ આપણો બિઝનેસ એક્સપેન્સ. વેજીસ, ઓડિટ ફીસ, આ બધી વસ્તુઓ આપણો બિઝનેસ એક્સપેન્સ છે. પણ આગળ જે તમને આપ્યું બિલ્ડિંગ રિપેર્સ, બ્રેકેટમાં આપ્યું લેટ આઉટ 5,98,000. બિલ્ડિંગનો રિપેરિંગ એક્સપેન્સ 5,98,000 છે. હવે તમને બધાને ખબર છે કે આપણે લેટ આઉટવાળા જે હાઉસ છે એ ક્યાં આગળ આપણે કન્સિડર કરતા હતા? ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાં. એને રિલેટેડ એક્સપેન્સ છે એ અહીંથી ડિડક્ટ કરવા મળે. તમે કહેશો કે સર ના, નો માઇનસ કરીએ કાંઈ, તો અહીંયા એડ કરી દો. ઓકે, બિલ્ડિંગ રિપેર છે એ શું થઈ જશે? ડિસએલાઉ થઈ જશે 5,98,000. અને જે લેટ આઉટની ઇન્કમ છે એ પણ આપણે માઇનસ કરી નાખશું. રેન્ટ રિસીવ, જુઓ તો રેન્ટની ઇન્કમ છે એ અધર હેડમાં જતી હશે એટલે રેન્ટ રિસીવડ છે એ શું કરી નાખવી પડે? અહીંથી માઇનસ કરી નાખવી પડે. ઓકે, પછી તમે આગળ ચેક કરશો તો રેન્ટ કલેક્શન ચાર્જ. હવે રેન્ટ કલેક્શનનો ચાર્જ 42,000. ધેટ ઇઝ નોટ ઓલ્સો બિઝનેસ એક્સપેન્સ. આ પણ બિઝનેસ એક્સપેન્સ નથી. તો આપણે અહીંયા આગળ કલેક્શન ચાર્જ છે એ પણ ડિસએલાઉ કરશું. કેમ? તો કે અધર હેડ્સને રિલેટેડ એક્સપેન્સ છે એટલે ધીસ ઇઝ નોટ રિલેટેડ ટુ બિઝનેસ. ધેટ ઇઝ ₹42,000. પછી ધ્યાન આપતા તમે ચેક કરો તો જનરલ એક્સપેન્સ છે ધેટ ઇઝ યોર બિઝનેસ એક્સપેન્સ. કમિશન ઓન લોન, તો એ પણ તમારો શું થાય? બિઝનેસ એક્સપેન્સ છે એ થશે. પછી જુઓ બેડ ડેટ રિઝર્વ. બેડ ડેટ રિઝર્વ છે, કોઈ પણ પ્રકારના રિઝર્વ્સ છે એ તમને એઝ અ એક્સપેન્સ માઇનસ કરવા મળતા હોતા નથી એટલે એડ કરી દો કે ભાઈ બેડ ડેટ રિઝર્વ. બેડ ડેટ રિઝર્વ છે એ છે ₹40,000. પછી તો કે બેડ ડેટ છે તો ઇટસેલ્ફ એ તો તમારો બિઝનેસ એક્સપેન્સ થયો. બેડ ડેટ રિઝર્વ હોય તો તમે એને ડિસએલાઉ કરી શકો છો. પછી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, તો એ તમારો પર્સનલ એક્સપેન્સ છે એટલે એ હું અહીંયા આગળ લઈ લઉં છું. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 1,40,000. ઓકે, આ પર્સનલ એક્સપેન્સ છે. બિઝનેસના ઓનરની કેપિટલ ઉપર કોઈ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થાય તો એ ધ્યાનમાં લઈ શકાય નહીં. પછી કોન્ટ્રીબ્યુશન ટુ સ્ટાફ વેલફેર ફંડ, એટલે કે સ્ટાફ માટે તમે કોઈ પણ વેલફેર એક્સપેન્સ કરો છો તો એ તમારા માટે બિઝનેસ એક્સપેન્સ છે. પછી પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ, તો પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ છે એ શું થાય? ડિસએલાઉ થશે. અહીંયા હું લખી નાખું છું પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ. આપણે વારંવાર વાત થયેલી છે કે ઇન્કમ ટેક્સ છે એ પ્યોરલી રિસ્પોન્સિબિલિટી કોની છે? બિઝનેસના ઓનરની પર્સનલ રિસ્પોન્સિબિલિટી છે. ઓકે, ધીસ ઇઝ નોટ રિલેટેડ ટુ બિઝનેસ. પછી ડેપ્રિસિએશન બ્રેકેટમાં લખેલું છે એપ્રુવ 65,000. જો તમને ડેપ્રિસિએશનની એમાઉન્ટ આપી કેટલી? 65,000. એપ્રુવડ મીન્સ અંડર સેક્શન 32 તમે આ ડેપ્રિસિએશન છે એને શું કરી શકતા હો છો? માઇનસ કરી શકતા હો છો. તો એ તમારો જે એક્સપેન્સ છે એ તમારો કેવો એક્સપેન્સ ગણાશે? તો કે એ ડેપ્રિસિએશન છે એ તમારો બિઝનેસ એક્સપેન્સ ગણાશે. કારણ કે એકોર્ડિંગ ટુ સેક્શન 32 જ
આપણે પ્રોફિટ એન્ડ લોસમાં એ લખેલું છે. ઓકે, એટલે એ અહીંયા આવશે નહીં. ઓકે, એટલે અહીંયા નહીં આપણે એને કંઈ એડ કરીએ કે નહીં કાંઈ માઇનસ કરીએ, કોઈ વસ્તુ નહીં. કેમ તો કે એકોર્ડિંગ ટુ સેક્શન 32 જ છે. એપ્રુવડ વર્ડ યુઝ કર્યો એના ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે, પછી રિઝર્વ ફોર ફ્યુચર કન્ટિન્જન્સી, એટલે કે ફ્યુચર એટલે કે ભવિષ્ય માટે કોઈ પણ ઇમરજન્સી ફંડ છે એ ક્રિએટ કર્યું હોય, ધેટ ઇઝ નોટ યોર એક્સપેન્સ. ઓકે, તો એ તમારે અહીંયા આગળ એડ કરવું પડે. રિઝર્વ ફોર ફ્યુચર કન્ટિન્જન્સી. ઓકે, કઈ ડિસઅલાઉ થશે, એની અમાઉન્ટ છે કેટલી, 30,000. ચલો પછી તો કે તમે કહેશો કે સર ડેબિટ સાઈડ પૂરી થઈ ગઈ, હવે ક્રેડિટ સાઈડ આવી જાઓ. તો સેલ્સની જે ઇન્કમ છે એ ટોટલી બિઝનેસ ઇન્કમ. રેન્ટ રિસીવડ છે તો એ તમારી કેવી ઇન્કમ થશે, તો કે અધર હેડની ઇન્કમ છે ને અહીંથી માઇનસ થશે. પછી તો કે ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક છે એ તમારો 7 લાખ રૂપીસ, તો કે એઝ ઇટ ઇઝ. બેડ ડેટ રિકવરી, આઉટ ઓફ વિચ 10,000 વોઝ નોટ અલાઉડ ઇન પ્રીવિયસ યર, એટલે કે પ્રીવિયસ યરમાં ડિસએલાઉ કરેલું. ડિસએલાઉ કરો એટલે એની ઉપર શું કરવું પડે, તમારે ટેક્સ ભરવો પડે. એટલે કે પ્રીવિયસ યર્સમાં તમે આ 10,000 ઉપર ટેક્સ ભરી ચૂક્યા છો, તો કરંટ યરમાં આની ઉપર તમે ટેક્સ છે એ ગણતરી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલે અહીંથી તમારે શું કરવું પડે, બેડ ડેટ રિકવર્ડ disallowed in past. ઓકે, તો તમારે 25,000 માંથી આઉટ ઓફ ધેટ 10,000 એમાઉન્ટ એવી છે એટલે એ તમારે માઇનસ કરવી પડે. બાકી તમે જોશો તો આપણે એક્સપેન્સ પણ જોઈ લીધા અને ઇન્કમ્સ પણ જોઈ લીધી. હવે આપણે અહીંયા માઇનસ 10,000 આન્સર આવશે ટોટલ કરીએ એટલે. પછી તો કે આગળ વધીએ, ટોટલ કરતા જઈએ તો કેટલો આન્સર આવે છે જોઈએ. $9,90,000 આવે છે ફાઇનલ આન્સર. એટલે કે ટોટલ આપણી બિઝનેસ ઇન્કમ થશે. ઓકે, આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું. ઓકે, સારું, તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ. આમાં એક વખત જોઈ લો.